નહીં પેલું તો કુંડલા વધારે માગો પણ કુંડલાની વાત જતી કરો. અરે કુંડલા ન મળે ત્યાં સુધી નાવલી નદીનું પાણી હરામ છે. જગન્નાથ ખુદ ગોહિલવાડ ધણી જ્યારે તમારા સામે હથિયાર ઉપાડશે ત્યારે તો કુંડલાની આશા છોડશો કે નહીં? અરે આશા કેમ છૂટે મહારાજ? અરે બલિદાન દીધા કુમારોએ વતનને માટે, પૂર્વ ભયાનક જંગ દીધા વતનને માટે, કઈશું મસ્તક ઉતારી વતનને માટે, વાલું અમને જંગલ અમારા વતનને માટે. તો હવે મારે તલવાર ઉપાડવી જ પડશે. ક્ષમા કરો મહારાજ, આપ જ્યારે તલવાર ઉપાડશો ત્યારે અમારે હથિયાર છોડી દેવા પડશે. તો પછી કુંડલા સી રીતે મળશે? જંગલોમાં ફરીને દુઃખો સહન કરીને તાક તડકા વેઠશું મહારાજની સામે. થાકશો કંટાળશો પણ આ જગદાસ નહીં મળે. છતાંય તમને પકડી પાડું છો. ઓ જગદાસની જંગલારી રાજે મહારાજ. એમને આજે આપણે એક શરત કરીએ. જો હું તમને ના પકડી શકું તો કુંડલા મારે તમને પાછું છોડવું છે. ભૂલ કરી રહ્યા છો મહારાજ. જગદાસની અશ્વ સવારીથી આપ ક્યાં જાઓ છો? એ જાણું છું, તેથી જ હું આજે આ સત્તો ઉતરું છું. અરે મહારાજ આપ આ શું કરી ગયા છો? જગન્નાથ અશ્વ સવારી કરશે તો એને પકડી પાડવાની શક્તિ આપ રાજ્યમાં નહીં રહે. તો ઘણું જ સારું. સાવરકુંડલા હાલ બાદ પાછું સોંપે જ પણ આજે મારો બારવટ જરૂર પાર પાડીશ. પરંતુ આ કઈ જાતની લડાઈ છે મહારાજ? લોહીનું એક પણ ટીપું ન હોય અને મિત્રો પ્રેમથી ભેટે એવી અહિંસક લડાઈ લડો. જગન્નાથ આ લડાઈમાં ઉતરવા હું તૈયાર છું. અરે મહારાજ તૈયાર હોય તો આ જગદાસ પણ તૈયાર છે. તકરારનો અંત વહેલો આવે. હજુ પણ વિચાર કરજો મહારાજ, કુંડલા સોંપવું પડશે. એ છતાંય હું તમને પકડી પાડું છું. તો સર્વ ઉપાધિ ત્યજી તમારા જ રાજમહેલમાં રહી અને સૂરજ દાદાની માળા લઈશ. તો ઘણું જ સારું. છતાંય મારો અશ્વ તૈયાર કરો. કેવી આવી? જગન્નાથ અને નાચવા તૈયાર થાઓ. ભાવનગરની સીમાડો છોડતા જો તમારી પાછળ પડી તો તમને પકડી પાડીશ. લ્યો રાજન ત્યારે જય સૂરજ દાદા.